મિત્રો, શું તમને ખ્યાલ છે કે તમે જે પ્રોફિટ માર્જિનનું કેલ્ક્યુલેશન કરો છો એનો આધાર શું હોય છે? આપણે એક કોન્સેપ્ટ દ્વારા સમજીએ કે બિઝનેસમાં પ્રોફિટ બે પ્રકારના આપણે હોય છે, જેમ કે માર્કઅપ અને માર્જિન. બે રીતે આપણે પ્રોફિટનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો ઘણા બધા બિઝનેસ ઓનર માર્કઅપ ને માર્જિન સમજતા હોય છે અને બિઝનેસમાં લોસ કરતા હોય છે. તો બંને વચ્ચે તફાવત શું છે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. દાખલા તરીકે તમારી કોઈ પ્રોડક્ટ છે, એની પડતર કિંમત 80 રૂપિયા છે. તો 80 રૂપિયાની પ્રોડક્ટ તમે જો 100 રૂપિયામાં વેચો છો, તો 20 રૂપિયા જે તમારો જે પ્રોફિટ છે એ 20 રૂપિયાને જ્યારે આપણે 80 રૂપિયાથી ડિવાઈડ કરશું અને 100થી મલ્ટીપ્લાય કરશું તો આપણને 25% મળશે, જે તમારું માર્કઅપ છે. હવે એનો માર્જિન શું છે? તો કે તમારી જે 80 રૂપિયાની પ્રોડક્ટ તમે 100 રૂપિયામાં વેચો છો, એમાં તમારો જે 20 રૂપિયા પ્રોફિટ છે, તો 20 રૂપિયાને આપણે 100 રૂપિયા એટલે કે વેચાણ કિંમતથી ડિવાઈડ કરશું તો આપણને 20% મળશે, જે તમારો પ્રોડક્ટનો માર્જિન છે. તો હવે જ્યારે તમે તમારા બિઝનેસની પ્રોડક્ટની વેચાણ કિંમત ઉપર જ્યારે તમે માર્જિનની કેલ્ક્યુલેશન કરતા હો, ત્યારે હંમેશા જે નફો છે, નફાની એમાઉન્ટ છે એટલે કે પ્રોફિટની એમાઉન્ટ છે, એને હંમેશા આપણે સેલિંગ પ્રાઇસથી ડિવાઈડ કરી અને 100થી મલ્ટીપ્લાય કરશું તો તમને માર્જિન મળશે. એ તમારો સાચો પ્રોફિટ માર્જિન છે. થેન્ક યુ.